Hello friends, welcome to the lecture series. I am Prakash Virja and now the start of the chapter number 8 oscillations. Question number 8 forced oscillations and resonance. કે બળ દ્વારા જે ઓસિલેશન્સ થાય છે ઓસિલેશન્સ શોધવાનું છે અને રેઝોનન્સ મીન્સ કે એની આવૃત્તિ છે કે ફ્રીક્વન્સી છે કેટલી છે એ આપણે શોધવાની છે કે we have seen that the absence of dissipative force when a system is set into oscillations without anyone pushing it, it is called free oscillations. કે કોઈ એક દોલન છે તમારે એમાં એક્સટર્નલ ફોર્સ આપ્યા સિવાય કે આપવાનું છે જ નહીં તો આપ્યું છે નહીં છતાં પણ છે વન ઓસિલેશન એમને કરી નાખે છે તો જે આવું ઓસિલેશન થાય ને શું કહેવાય ફ્રી ઓસિલેશન કહેવાય છે જેમાં કંઈ એક્સટર્નલ ફોર્સની જરૂર પડતી નથી. ઇન ધ પ્રેઝન્સ ઓફ ડિસિપેટિવ ફોર્સ તો અહીંયા કયો ફોર્સ છે ડિસિપેટિવ અદૃશ્ય પ્રકારનો જે બળ છે ધ ઓસિલેશન્સ ઓફ ધ સિસ્ટમ ઇઝ કોલ્ડ ડેમ્ડ ઓસિલેશન્સ કે આપણે એક્સટર્નલ ફોર્સ આપ્યું નથી છતાં છે એનો એક આવર્તકાળમાં ચેન્જીસ થાય છે કે ટાઈમ પિરિયડમાં ચેન્જીસ થાય છે તો જે આવું આવર્તકાળ કે આવું જે એમ્પ્લિટ્યુડ ચેન્જીસ થતા હોય એવા દોલનને શું કહેવાનું છે ડેમ્ડ ઓસિલેશન્સ કહેવાનું છે કે when a system is set into oscillations in the presence of periodically varying pushing force is called forced or driven oscillations. કે જ્યારે કોઈ પણ સિસ્ટમમાં જે દોલન છે એની માટે છે પેરિયોડિકલી એટલે કે ટાઈમ પર આધારિત જે પુશિંગ બળ છે મતલબ કે એને ધક્કો આપતો કે દોલન કરાવતું બળ છે કેવું હોય વેરિંગ હોય કે ચેન્જીસ આવતા હોય રેડી તો જે આવું બળ છે એને શું કહેવાય ફોર્સ્ડ કહી શકાય અથવા ડ્રાઇવન ઓસિલેશન કહેવાય ઓસિલેશન ચલાવવા માટેના બળ છે એને આપણે કહી શકાય કે ડેફિનેશન આપી છે કે વેન અ બોડી ઓસિલેટ વિથ ધ હેલ્પ ઓફ એક્સટર્નલ પેરિયોડિક ફોર્સ એટલે કે જ્યારે કોઈ પદાર્થ છે એ બાહ્ય એક્સટર્નલ પેરિયોડિક ફોર્સ એટલે કે બાહ્ય ટાઈમ પર આધારિત જે બળ લાગે છે કોઈ પણ દોલન માટે તો વિથ ઓફ ફ્રીક્વન્સી ડિફરન્ટ ફ્રોમ ધ નેચરલ ફ્રીક્વન્સી ઓફ ધ બોડી તો નેચરલ પ્રારંભિક જે ફ્રીક્વન્સી કરતા છે એની તત્કાલીન ફ્રીક્વન્સી જે ચેન્જીસ આવે છે તો ઇટ્સ ઓસિલેશન ઇઝ કોલ્ડ ફોર્સ્ડ ઓસિલેશન્સ કે આવા ઓસિલેશનને શું કહેવાય છે ફોર્સ્ડ કે બળ પર આધારિત ઓસિલેશન કહી શકાય છે. With a system undergoing force oscillations, two angular frequencies are associated with the natural angular frequency omega 0 of the system. It is the frequency of the system under which the system would oscillate when it disturbed and not left to oscillate freely. And second number ને આપી છે the angular frequency omega d of the external driving force causing force oscillations. કે સિસ્ટમની જે ફ્રીક્વન્સી ટુ પ્રકારની હોય છે એક તો ઓમેગા 0 મતલબ કે નેચરલ ફ્રીક્વન્સી છે અને સેકન્ડ નંબરની આપી છે કે એફડી જેને આપણે ઓમેગા ડી એ કઈ ડ્રાઇવન ફોર્સ ફ્રીક્વન્સી પણ આપણે એને કહી શકીએ કે વેન ધ બોડી ઇઝ સેટ ઇન્ટુ ઓસિલેશન અંડર ધ ઇફેક્ટ ઓફ એક્સટર્નલ પેરિયોડિક ફોર્સ ઇનિટિયલી ઇટ ઇઝ ઓસિલેટ વિથ ઇઝ નેચરલ ફ્રીક્વન્સી ઓમેગા 0 એઝ ધ ટાઈમ પાસ ધ નેચરલ ઓસિલેશન ડાય out due to the dominance of external periodic force and finally the body settle down the frequency omega d of the natural external driven force કે જ્યારે કોઈ પદાર્થ છે એ ઓસિલેશન કરી રહ્યો છે કેના આધારે એક્સટર્નલ પેરિયોડિક ફોર્સને આધારે છે ઓસિલેશન કરી રહ્યો છે તો ઇનિટિયલી મતલબ કે પ્રારંભિક ઓસિલેટ છે પહેલું દોલન છે એ નેચરલ ફ્રીક્વન્સી સાથે હોય આપણે ખબર જ છે કે જે પ્રારંભિક હોય એનો આવર્તકાળ નેચરલ કહી શકાય ફ્રીક્વન્સી પણ નેચરલ કહી શકાય એટલે શું આપણે ધાર્યો છે ઓમેગા જે 0 છે એને આપણે નેચરલ ફ્રીક્વન્સી તરીકે અચળાંક છે એ ધાર્યો છે એઝ ધ ટાઈમ પાસ એટલે કે થોડાક સમય પછી ધ નેચરલ ઓસિલેશન ડાય આઉટ ડ્યુ ટુ ધ ડોમેન ઓફ એક્સટર્નલ ફોર્સ એટલે કે દૂર થઈ જાય છે કેના આધારે કે ડોમેન એક્સટર્નલ પેરિયોડિક ફોર્સ છે એના આધારે નેચરલ ફ્રીક્વન્સી દૂર થઈ જાય છે એની જગ્યાએ કઈ આવી જાય છે ફ્રીક્વન્સી તો કે જે આપણે કીધું હતું કે ફોર્સ ડ્રાઇવિંગ ફ્રીક્વન્સી છે એ આવી જશે મતલબ કે ઓમેગા ડી છે એ રિપ્લેસમેન્ટ થઈ જશે કોની જગ્યાએ કે ઓમેગા 0ની જગ્યાએ. ટુ સેટ અ બોડી ઓફ માસ m into simple harmonic motion, suppose an external periodic force F is equal to F0 sin omega dt is applied to it.
તો હવે આપણે કયા પ્રકારનું બળ લાગે છે સિમ્પલ હાર્મોનિક મોશન ઉપર? આપણે જોયું હતું F ઇઝ ઇક્વલ ટુ ma હતો, બટ અહીંયા છે તમારે આપેલું છે F0 sin ઓમેગા ડી ટી. આપણે શું હતું a sin ઓમેગા ટી પ્લસ ડેલ્ટા હતું, એની જગ્યાએ રિપ્લેસમેન્ટ થઈ જશે. Now the body will exert the simple harmonic motion under the effect of three types of force: restoring force, damping force and external periodic force. ત્રણ પ્રકારના આવે છે. આવા પ્રકારની ગતિ કરે છે જેને આપણે શું કહેવાય ડ્રાઇવિંગ ફોર્સ. એવા પ્રકારના જે ઓસિલેશન છે એની ઉપર ત્રણ બળ લાગશે, યાદ રાખજો ખાસ. ડ્રાઇવિંગ ફોર્સ ઉપર છે એવા દોલન કરતા જે દોલનો છે એની ઉપર ક્યાં ક્યાં, તો રિસ્ટોરિંગ ફોર્સ કે એક્સ મતલબ કે મૂળ સ્થિતિએ આવવા માટેનું જે બળ લાગે છે એ, ડેમ્પિંગ ફોર્સ ઘટતા આવર્તનનું બળ, ત્યારબાદ એક્સટર્નલ પિરિયોડિક ફોર્સ F0 sin ઓમેગા dt, જે છે ત્રણ પ્રકારના બળો લાગશે. Therefore equation of motion will be m d, કાલે આપણે જોયું હતું કે d² x upon dt² plus b dx upon dt plus kx is equal to F0 sin omega dt. The displacement of the body at the time t after the natural oscillation die out is given by x is equal to a sin omega t plus phi. Ready? Phase constant લઈ લીધો છે phi, where the amplitude of the oscillation is given by a is equal to f0 upon m upon under root omega d square minus omega 0 square no point square plus b omega d plus m square. રેડી? આપણે અહીંયા k ની જગ્યાએ અહીં x ની જગ્યાએ શું મૂક્યા છે કે a sin omega t મૂક્યા છે, પછી એને કરતા કર્યા છે. તો આ રીતે આપણને ઇક્વેશનનું મળેલું છે. Here omega 0 upon omega 0 is equal to under root k upon m is the natural angular frequency. તો મૂકી દો એની કિંમત omega 0 ની. સો a is equal to f0 અને m ને અંદર લઈ લ્યો તો m સ્ક્વેર ઓમેગા ડી સ્ક્વેર પ્લસ ઓમેગા 0 સ્ક્વેર નો સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઓમેગા ડી સ્ક્વેર. અહીંયા m કેન્સલ થઈ જશે. In the force oscillation, the energy lost due to the damping force is compensated by the work done by the applied force. Therefore, the oscillations with the constant amplitude are suited. If we vary angular frequency omega d, the applied force, then the amplitude a change become maximum as a is equal to f0 upon under root b square into omega d square. So f0 વર્ગમૂળ તમે લઈ લ્યો તો b omega d. This phenomenon is called resonance and the oscillate is called resonance oscillation. કે જે ફ્રીક્વન્સી છે તેની ઉપર ડિપેન્ડ છે તો કે ડ્રાઇવિંગ ફોર્સ, ત્યારબાદ ડ્રાઇવર એંગ્યુલર ફ્રીક્વન્સી એન્ડ બી જે ડેમ્પિંગ કોન્સ્ટન્ટ છે, આ બધા ઉપર જે આધારિત છે એવા એમ્પ્લિટ્યુડને શું કહેવાય છે રેઝોનન્સ એમ્પ્લિટ્યુડ. અને આવા ઓસિલેશન માટે શું કહેવાય રેઝોનન્સ ઓસિલેશન કહી શકાય છે. ડેફિનેશન આપી છે the phenomena of the increase in the amplitude when the frequency of the driving force omega d is equal to the natural frequency of oscillations is called resonance. ખાસ અગત્યની છે આ વ્યાખ્યા કે ધ ફિનોમિના એટલે એવી ઘટના કે જેમાં એમ્પ્લિટ્યુડ છે વધતો હોય, કેના આધારે કે ફ્રીક્વન્સી ઓફ ડ્રાઇવિંગ ફોર્સ ઓમેગા ડી ઇઝ ઇક્વલ ટુ નેચરલ ફ્રીક્વન્સી ઓફ ઓસિલેશન્સ. કે એવા ઓસિલેશન કે એવા દોલનો કે જેમાં જે એમ્પ્લિટ્યુડ કે કંપવિસ્તાર છે વધતો હોય, કેટલા પ્રમાણમાં કે ડ્રાઇવિંગ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ નેચરલ ફ્રીક્વન્સી, કે આ બંનેના એકબીજાના સમપ્રમાણમાં વધતું હોય તો એવા ઓસિલેશનને આપણે રેઝોનન્સ કહી શકાય છે. નોટ ધેટ ધ રેઝોનન્સ ધ એમ્પ્લિટ્યુડ બીકમ્સ મેક્સિમમ બટ નોટ ઇન્ફાઇનાઇટ ડ્યુ ટુ ધ ઇન્ફાઇનાઇટ વેલ્યુ ઓફ ઓમેગા ડી એન્ડ બી. રેઝોનન્સ વધશે બટ ઇન્ફાઇનાઇટ જેટલો થશે નહીં. બટ શા માટે? કારણ કે ઓમેગા ડી અને બી છે કંઈક વેલ્યુ હોય છે, ઇન્ફાઇનાઇટ વેલ્યુ છે નહીં, તો એ તો મેક્સિમમ મળી શકશે પણ ઇન્ફાઇનાઇટ મળી શકશે નહીં. Figure 9 show the variations in the amplitude as a function angular frequency of applied force. કે applied force અને omega d તમને એ બેનો ગ્રાફ આપેલો છે. તો આ રીતે છે હેવી ડેમ્પિંગ, મીડિયમ ડેમ્પિંગ અને સ્મોલ ડેમ્પિંગ છે એ તમને એમ્પ્લિટ્યુડ છે તમને અલગ અલગ મળશે. For the graph, it is the observer that the smaller in the damping,
the taller and narrow in the resonance peak at omega d is equal to omega 0. કે તમે જોઈ શકો ગ્રાફ ઉપરથી કે જે એક સ્મોલર ડેમ્પિંગ છે, મતલબ એક નાનો આવર્તકાળ છે, આ કયું છે સ્મોલર ડેમ્પિંગ કેવો, તો ટોલર એન્ડ નેરો ઓફ રેઝોનન્સ કે કેવો છે, ટોલર લાંબો અને પાતળો છે એ રેઝોનન્સ તમને મળશે. If damping force is 0, then the amplitude of the force variables and resonance will be infinite. But some damping is always present in the mechanical system. Hence amplitude remain finite. એટલે કે તમને infinite મળશે નહીં. However, for the small damping force and amplitude become very large at the resonance, this effect is considered in the designing of the bridge and other civil construction. તો રેઝોનન્સ ને આધારે મતલબ હેવી વાહનો આપણે ચલાવવા હોય એવા પુલ માટે રેઝોનન્સ ફાઇન્ડ કરવામાં આવે છે કે કોઈ પણ મટીરિયલ આપણે વાપર્યું છે, મટીરિયલનો રેઝોનન્સ કેટલો મળશે. રેડી? તો એની ઉપર છે બ્રિજ છે કે સિવિલ અલગ અલગ જે મોટા મોટા ફ્લેટોની બનાવે છે એમાં આ રેઝોનન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ધ એક્ઝામ્પલ ઓફ ધીસ ઇફેક્ટ ઇઝ ટેકોમા નેરો બ્રિજ ઇન ધ વોશિંગ્ટન. તો આ જે રેઝોનન્સનો બેસ્ટ ઉપયોગ આપણે કરવામાં આવ્યો છે ટેકોમા નેરો બ્રિજ છે જે એક નદી ઉપર બાંધવામાં આવેલો છે. રેડી? તો આ બ્રિજ છે એ આ રેઝોનન્સનો પ્રિન્સિપાલનો યુઝ કરીને જ બનાવવામાં આવેલો છે જે વોશિંગ્ટનમાં આવેલો છે. આફ્ટર ધ ઓપનિંગ ઓફ ધ બ્રિજ ફોર ધ ટ્રાફિક ઓનલી ધ 4 month it was set into resonance variables by the Mildewald. In a few hours the amplitude became too large that the bridge could not stand the stress and a part to broke off. કે જો ટ્રાફિક વધારે હોય આ બ્રિજ ઉપર અને પવન પણ વધારે ફૂંકાતો હોય તો આ બ્રિજ છે એ તૂટવાની શક્યતા વધી જશે. વાય? તો કે એમ્પ્લિટ્યુડ કેવું થઈ જશે? 0. એમ્પ્લિટ્યુડ કેવો છે? બી કેવો વધી જશે? વધારે. મતલબ એમ્પ્લિટ્યુડ કેવો થશે? 0. એમ્પ્લિટ્યુડ 0 થશે, રેઝોનન્સ તમને કેવું મળશે? હાઈ. તો હાઈ મળે તો ક્યારેક બ્રોકઅપ એટલે કે તૂટવાની શક્યતા છે. તો આ રીતે જે ઓસિલેશન છે રેઝોનન્સ માટે થઈ શકે છે. ઓકે, તો અહીં આપણો જે આ ઓસિલેશન નામનો ચેપ્ટર છે એ પૂરું થાય છે અને ક્લાસિકલ મિકેનિક્સ જે તમારું સેમ 1માં ફિઝિક્સનું પાર્ટ છે એ પણ અહીંયા પૂરો થાય છે. ક્લાસિકલ મિકેનિક્સમાં આપણે 5 ચેપ્ટર જોયા. રેડી? એક 4થા નંબરનું, 5મા નંબરનું, 6ઠ્ઠા નંબરનું, 7મા નંબરનું અને 8મા નંબરનું. તો આ રીતે ક્લાસિકલ મિકેનિક્સનો પાર્ટ છે પૂરો થાય છે. હવે આપણે ચાલુ કરશું મેથેમેટિકલ ફિઝિક્સનું જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.